સુરત શહેર અને જિલ્લામાં આગામી 2 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉપરવાસમાં સતત વરસતા ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની જીવનરેખા સમાન ઉકાઈ ડેમની સપાટી 344.93 ફૂટ સુધી પહોંચી ગઈ છે, જે તેની ભયજનક સપાટી 345 ફૂટથી ફક્ત 0.07 ફૂટ દૂર છે। ડેમની સપાટી માટે તંત્ર દ્વારા હાલમાં 1,33,760 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। તાપી નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે, જેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। સુરત શહેર અને જિલ્લામાં આગામી 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉપરવાસના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદના પગલે સતત પાણીની આવક થવાને કારણે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ ભયજનક સપાટીની નજીક પહોંચી ગયો છે, જેના પગલે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। વર્તમાન પરિસ્થિતિ મુજબ ઉકાઈ ડેમની સપાટી 344.93 ફૂટ પર પહોંચી છે, જે તેની ભયજનક સપાટી 345 ફૂટથી માત્ર 0.07 ફૂટ પર જ દૂર છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદ ચાલુ રહેતા ડેમમાં પાણીનો પ્રવાહ જળવાઈ રહ્યો છે। ડેમની સલામતી જાળવવા અને પાણીના યોગ્ય નિયમન માટે હાલમાં 1,33,760 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાના કારણે તાપી નદી હાલમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને બે કાંઠે વહી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। શહેરના વિયરકમ કોઝવેની સપાટી પણ ભયજનક સપાટી વટાવી ગઈ છે। કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે, તેની સામે હાલની સપાટી 8.52 મીટર પર પહોંચી ગઈ છે। કોઝવે પરથી પણ હાલમાં 1,67,549 ક્યુસેક પાણી તાપી નદીમાં આગળ વહી રહ્યું છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદીના કિનારે આવેલા નજીકના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। વહીવટી તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં ન જવા, ઢોર ઢાંકરને સલામત સ્થળે ખસેડવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું કડક પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈપણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। નાગરિકોને સલામતી જાળવવા અને અફવાઓથી દૂર રહેવા વિનંતી છે।